નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની પરીક્ષા પાસ કરીને 11 સાયન્સમાં પ્રવેશ મેળવ્યો છે. દરેક વિદ્યાર્થીઓનું 11 સાયન્સની અંદર હાર્દિક સ્વાગત છે. સામાન્ય રીતે વર્ષના પ્રથમ દિવસે આપણે રૂબરૂ પરિચય કરતા હોઈએ છીએ, પરંતુ આ પરિસ્થિતિની અંદર રૂબરૂ પરિચય થઈ શકે તેમ નથી. તો સૌથી પહેલાં આપણે ઓનલાઈન મળીએ છીએ. હું દિલીપભાઈ દલસાણિયા આપનું ગણિત લઈશ. ગણિતના પ્રથમ પ્રકરણ ગણની આજથી આપણે શરૂઆત કરીએ છીએ. સમૂહ એટલે શું? સમૂહ, જૂથ, સેટ, આ બધી ઘણી આપણે ચર્ચાઓ કરીએ છીએ. સામાન્ય રીતે ઘરની અંદર સેટ શબ્દનો ઉપયોગ આપણે વારંવાર કરીએ છીએ. જેમ કે ઘરેણાઓનો સેટ, વાસણનો સેટ, આવા શબ્દો આપણે વાપરીએ છીએ. તો હવે આની અંદર આપણે જોઈએ કે બે સેટ આપણે શબ્દ વાપર્યા કે ઘરેણાનો અને વાસણનો. તો એની અંદર સ્પષ્ટ આપણે કહી શકીએ કે ધારો કે ગ્લાસ છે, તો એ ગ્લાસ એ ઘરેણાના સેટની અંદર સમાવેશ થવાનો નથી. અને ઘરેણાની કોઈ પણ વસ્તુ હોય કે બુટી કેવી છે, તો એનો સમાવેશ વાસણના સેટમાં થવાનો નથી. તો અહીંયા એક સામાન્ય ખ્યાલ આપણે આવી શકે છે કે સેટ એટલે શું? તો કે ચોક્કસ પ્રકારની વસ્તુઓનો સમૂહ. એટલે અહીંયા આપણે પહેલું જો વાક્ય લખીએ કે ચોક્કસ પ્રકારની વસ્તુઓનો સમૂહ, જેને સેટ કહીએ છીએ, અને એ સેટ એટલે ગણ. એટલે આમ ગણનો એક સામાન્ય ખ્યાલ થયો કે ચોક્કસ પ્રકારની વસ્તુઓનો સમૂહ એટલે ગણ. ખરેખર જોઈએ તો ગણ એ અવ્યાખ્યાયિત છે કે જેની કોઈ વ્યાખ્યા ન હોય. પણ જેની કોઈ વ્યાખ્યા ન હોય એને આપણે શાબ્દિક રીતે મૂર્ત તો કરી જ શકીએ છીએ. એટલે કે એને શાબ્દિક રીતે વર્ણનમાં આપણે લખી શકીએ છીએ. ચોક્કસ પ્રકારની વસ્તુઓનો સમૂહ એટલે ગણ. જેમ કે આપણે લઈએ કે વ્યક્તિઓનો સમૂહ. ઉદાહરણ તરીકે વ્યક્તિઓનો સમૂહ. તો આ સમૂહની અંદર કોણ આવી શકે, કોણ ન આવી શકે, આપણે ચોક્કસ કહી શકીએ છીએ કે રમેશભાઈ, મગનભાઈ એ વ્યક્તિઓના સમૂહમાં આવશે, પણ ગાય, પોપટ એ વ્યક્તિઓના સમૂહની અંદર આવી શકશે નહીં. એ જ રીતે અહીં જો વ્યક્તિના સમૂહનો થોડોક આગળ વર્ણન વધારે કરીએ તો કુટુંબના સભ્યો. સભ્યોનો સમૂહ. કુટુંબના સભ્યોના સમૂહની અંદર માતા, પિતા, ભાઈ, બહેન, પુત્ર, પત્ની, પુત્રી આ બધા આવી શકશે. અન્ય કોઈ વ્યક્તિઓ આવી શકશે નહીં. ધારો કે પડોશીની કોઈ વ્યક્તિ છે, એ જે તે વ્યક્તિના કુટુંબના સભ્યની અંદર, કુટુંબના સમૂહની અંદર સમાવેશ થઈ શકતો નથી. એટલે આમ આપણા માટે ચોક્કસ પ્રકારની વસ્તુઓનો સમૂહ એટલે ગણ થયો. જો એને વિસ્તૃત આપણે કહીએ તો કે કોઈ પણ સમૂહની અંદર શું આવી શકશે અને શું નહીં આવી શકે, એનો જવાબ જો આપણે ફક્ત હા અથવા ના બે જ શબ્દમાં આપી શકતા હોય તો આ પ્રકારનો સમૂહ એટલે ગણ. ઘણી વખત અમુક વસ્તુને ધારો કે તમને પૂછવામાં આવે કે તમારા વાલી શું કરે છે, તો એની અંદર વર્ણન આવશે. હા કે ના જવાબ આવી શકશે નહીં. તમને પૂછવામાં આવે કે તમે ધોરણ 11માં છો, તો એનો જવાબ હામાં આવશે. તમે ધોરણ 11 કોમર્સ રાખેલું છે, તો એનો જવાબ ના આવશે. આમાં વર્ણન આવતું નથી. એટલે કેટલાક શબ્દો છે જે હા અને નામાં સ્પષ્ટ હોય છે. તો જેનો જવાબ હા અથવા ના આવતો હોય એ પ્રકારના વાક્યો, એ પ્રકારનો સમૂહ જૂથ, એ સમૂહ જૂથ એ ગણમાં આવશે. એટલે કે હવે અહીં જો આપણે વાક્ય લખીએ હા અને નામાં, તો એની અંદર જે સમૂહમાં
વસ્તુ આવી શકે કે નહીં તે જવાબ એટલે કે તેનો જવાબ હા અથવા નામાં હોય તેવા સમૂહ ગૌણ બને. હવે અહીંયા આપણે આગળ લીધું હતું કે કુટુંબના સભ્યોનો સમૂહ. તો કુટુંબના સભ્યોનો સમૂહ જે છે એની અંદર કોણ આવશે કોણ નહીં આવે સ્પષ્ટ આપણે કહી શકીએ છીએ. પરિણામે એ સમૂહ ગણ બને છે. વ્યક્તિઓનો સમૂહ ગણ બનશે. હવે ધારો કે હું કોઈ સંખ્યા લખું અહીંયા કે 2, 5, 7 અને 9 આ સંખ્યાઓ છે. આ સંખ્યાનું એક જૂથ થયું. આ જૂથની અંદર એક આવશે તો એનો જવાબ છે ના. સ્પષ્ટ કહે છે કે એક આમાં નથી માટે આની અંદર આવતો નથી. 5 આવશે તો કે હા 5 અહીંયા છે તો 5 એમાં આવે છે. એનો અર્થ કે આની અંદર આપણે 2, 5, 7 અને 4 આ 4 સભ્યો સિવાય 4 વર્ગ સિવાય કોઈ અંદર સમાવેશ થતો નથી. તો આ જૂથ છે 4 સંખ્યાઓનું એ જૂથ એક ગણ બનશે. હવે આપણે ગણિતમાં ઉપયોગી હોય તેવા સંખ્યા સમૂહોની વાત કરીએ. તો આ સંખ્યા સમૂહો વિશે તમે પ્રાથમિકમાં ખ્યાલ મેળવેલો છે. ધારો કે પહેલો સંખ્યા સમૂહ લઈએ કેપિટલ N, જેને આપણે પ્રાકૃતિક સંખ્યાઓનો બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ છે. એટલે કે n એ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ છે. આ પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ છે તો કે 1, 2, 3, 4 અનંત સુધીની બધી સંખ્યાઓ. આની અંદર 0, -1, -2 એવી કોઈ સંખ્યાઓ આવતી નથી. બીજું 1 અને 2 વચ્ચે 1.5 આવે એ પણ આમાં આવશે નહીં. એટલે કે ફક્ત પૂર્ણાંક સંખ્યાઓ અને 1, 2, 3 ત્રણ સંખ્યાઓ વાળો ગણ થશે. એટલે કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. આ સમૂહની અંદર અત્યારે આપણે કીધું એમ કે ઋણ સંખ્યા નહીં આવે, અપૂર્ણાંક સંખ્યા નહીં આવે, માનો કે 1.2, 1.3 એવી કોઈ સંખ્યા નહીં આવે, 2.5 નહીં આવે. તો ચોક્કસ આપણે કહી શકીએ છીએ કે છે આમાં આવશે અથવા આમાં નહીં આવે. પરિણામે n એ સંખ્યાઓનો જે ગણ છે એ સમૂહ છે, એ સમૂહ ગણ છે. બીજો સંકેત છે z. તો z શું છે તો કે n ની અંદર શૂન્ય અને ઋણ સંખ્યાઓ ઉમેરી દઈએ તો મળતી બધી જ પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ છે. આ પૂર્ણાંક સંખ્યાઓ કઈ છે તો કે બધી જ ઋણ સંખ્યા -3, -2, -1, 0, 1, 2, 3 અનંત સુધી. આ બાજુ ઋણ સંખ્યા પણ અનંત સુધી, ધન સંખ્યા અનંત અને 0. તો આની અંદર પણ સ્પષ્ટ ખ્યાલ છે. ધન સંખ્યાઓ પૂર્ણાંક આવે છે, ઋણ પૂર્ણાંક આવે છે, શૂન્ય આવે છે, પણ અપૂર્ણાંક આવતા નથી. પરિણામે z એટલે કે બધી જ પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ પણ ગણ છે. આ જ રીતે બાકીના જે ગણ છે સંકેતો q, તો q એ સમય સંખ્યાઓનો ગણ છે. હવે હું અહીંયા સીધો લખું છું, સમૂહ એવો શબ્દ લખતો નથી. સમય સંખ્યાઓનો ગણ છે અને સમય સંખ્યા એટલે p/q સ્વરૂપની, જેમાં q 0 છે નહીં. એટલે કે 1/2, 2/5 આવી બધી સંખ્યાઓ આવે. ઉપરાંત પૂર્ણાંક સંખ્યાઓ પણ આવશે, z પણ આવી શકે, કારણ કે તમે આપણે 2/1 લખી એ પણ p/q સ્વરૂપ છે, પણ આ પછી પૂર્ણાંક સંખ્યા છે. એટલે પૂર્ણાંક અને અપૂર્ણાંક એ બધી સંખ્યાઓ આની અંદર સમાવેશ થાય છે. એટલે p/q સ્વરૂપની બધી સંખ્યાઓનો ગણ એટલે સમય સંખ્યા, પણ q ≠ 0 હોવું જરૂરી છે. ચોથો સમૂહ છે વાસ્તવિક સંખ્યાનો ગણ.
જેમાં સમય, અસમય, પૂર્ણાંક, અપૂર્ણાંક બધા જ પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થઈ જાય છે. તો એવી વાસ્તવિક સંખ્યાઓનો એક આગળ લખ્યું છે z પ્લસ z માઇનસ q પ્લસ q માઇનસ r પ્લસ r માઇનસ આ પ્રમાણે આપણે લખીએ તો એનો શું થયો કે જો કોઈ ગણ ઉપર પ્લસ નિશાની કરેલી હોય તો એની અંદર ફક્ત ધન સંખ્યાઓ લેવાની છે, ઋણ સંખ્યાઓ લેવાની નથી. z માઇનસ નો અર્થ થાય ફક્ત ઋણ સંખ્યાઓ આવશે, ધન સંખ્યાઓ આવશે નહીં. તો અહીંયા z પ્લસ એટલે બધી જ ધન પૂર્ણાંક સંખ્યાઓ આ જ રીતે આપણે q પ્લસ r પ્લસ ની લખી શકીએ. n પ્લસ લખવાનો પ્રશ્ન નથી કારણ કે n ની અંદર બધી ધન સંખ્યાઓ છે, ઋણ સંખ્યાઓ આવતી નથી. હવે આપણે જોઈએ કે જેના સમૂહથી ગણ બને છે તેને ગણના સભ્યો કે ઘટકો કહેવાય. આગળ આપણે જોયું કે ચોક્કસ પ્રકારની વસ્તુઓ અથવા ચોક્કસ પ્રકારનો સમૂહ એટલે ગણ. તો એ સમૂહ જેનેથી બને છે એ બધા એના સભ્યો અથવા ઘટકો કહેવામાં આવે છે. જેમ કે આપણે હમણાં લીધું હતું કે n બરાબર 1 2 3 આવી અસંખ્ય સંખ્યાઓનો સમૂહ છે. તો અહીંયા n 1 2 3 આ બધાથી n ગણ બને છે. પરિણામે 1 2 3 4 5 આ બધી જે સંખ્યાઓ છે એ સંખ્યાઓને ગણ n ના સભ્યો અથવા તો ઘટકો તરીકે ઓળખવામાં આવે છે. હવે કોઈ પણ વસ્તુ કે ગણ આપણે લીધો છે તો એના નામ માટે ચોક્કસ સંકેત વપરાય છે એની ઓળખ માટે. તો એ ઓળખ માટે ગણ દર્શાવવા માટે આપણે કેપિટલ અક્ષરોમાં A B C D E F G કે Z સુધીના કોઈ પણ અક્ષર વડે આપણે એને દર્શાવી શકીએ છીએ. એટલે કે ગણને દર્શાવવા માટે પ્રથમ ABCD ના અક્ષરોનો ઉપયોગ કરવામાં આવે છે. એવી જ રીતે જેમ ગણને દર્શાવ્યું છે એમ એના જો સભ્યો કે ઘટકોને દર્શાવવા હોય તો આપણે પ્રથમ ABCD ની જગ્યાએ બીજી ABCD નો ઉપયોગ કરશું. એટલે કે ગણના ઘટકો કે સભ્યોને દર્શાવવા ABCD બીજી ABCD ના અક્ષરોનો ઉપયોગ કરવામાં એટલે કે સ્મોલ લેટરનો ઉપયોગ આપણે કરશું. હવે ગણને નામ આપ્યું છે, એના સભ્યોને નામ આપ્યું છે, તો સભ્યોનો સમૂહ એને દર્શાવવા માટે એટલે કે સભ્યોનો સમૂહ એટલે ગણ, તો ગણને દર્શાવવા માટે છગડીયા કૌંસનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ આપણે અહીંયા લીધું હતું કે n બરાબર n એ 1 2 3 આવી સંખ્યાઓનો સમૂહ છે. તો હવે આને આપણે ગણ સ્વરૂપે લખ્યું છે. પ્રથમ આપણે જોયું કે કેપિટલ N વડે આપણે દર્શાવી છે. એના સભ્યો 1 2 3 એને આ છગડીયા કૌંસની વચ્ચે મૂકી દેવામાં આવે તો ગણ n બરાબર છગડીયા કૌંસમાં 1 2 3 4 અનંત સુધી આપણે દર્શાવી શકીએ. એટલે કે આ પ્રકારે આપણે આને લખી શકીએ છીએ. એક ઉદાહરણ આપણે લઈએ કે 1 થી 10 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. હવે આ સમૂહ ગણ છે નથી, એના સભ્યો ક્યાં છે એ વસ્તુ આપણે પહેલા જોઈએ. તો 1 થી 10 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહ જો આપણે લિસ્ટ બનાવીએ તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 અહીંયા સુધી આવશે. હવે આ 10 સિવાય આની અંદર એકેય વસ્તુ એકેય સભ્યો કોઈ શબ્દ આવતો નથી. ધારો કે એમ કે 15 તો આની અંદર નથી, 5 છે, 9 છે, 22 નથી, -3 નથી. તો આ સમૂહની અંદર ચોક્કસ આપણે કહી શકીએ છીએ કે આટલા વસ્તુ આટલા સભ્યો આમાં છે, આટલા નથી. પરિણામે આ જે સમૂહ છે એ ગણ બનશે. એટલે કે 1 થી 10 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ
એક ગણ છે. તો એક ગણ છે તો એના સભ્યો છે. એ સભ્યો ક્યાં છે? તો કે આ જે 10 છે 10 છે તે, એટલે કે 1 2 3 વચ્ચેના જો સંખ્યાઓ જાજી હોય તો વચ્ચે 3 ટુકડા કરી અને છેલ્લો સંખ્યા આપણે લખીશું. એટલે કે 1 2 3 4 5 6 7 8 9 ને 10. એટલે કે આ 10 એના સભ્યો છે અથવા તો એના ઘટકો છે. તો હવે આપણે આની અંદર જોયું કે 3 એ ગણનો સભ્ય છે. હવે અહીંયા આપણે કોનો સભ્ય છે એમ કેવું તો 1 થી 10 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહનો સભ્ય છે એમ અહીંયા લખવું પડે. પણ એવું મોટું લખવાની જગ્યાએ આગળ આપણે કીધું એમ જો આ સમૂહને ચોક્કસ નામ આપવામાં આવે તો લખવામાં સરળ પડે. તો એ લખવામાં સરળ પડે એ માટે જો આપણે નામ આપીએ તો ધારો કે ગણનું નામ છે A. તો A બરાબર 1 2 3 થી બધા સભ્યો આપણે લખીએ 4 5 6 7 8 9 અને 10 થયા. આની ઉપર સ્પષ્ટ ખ્યાલ આવી શકે કે આ છે અથવા આ નથી. હવે આમાં મેં લખ્યું છે કે ધારો કે 2 એક ગણ A નો સભ્ય છે. 15 એક ગણ A નો સભ્ય નથી. બરાબર. હવે ગણ એનો સભ્ય છે, ગણ એનો સભ્ય નથી. એનો અર્થ કે અહીંયા પણ આપણે વાક્ય મોટો થયું. તો આ વાક્યને જો આપણે ગાણિતિક રીતે લખવું હોય તો આનો પણ ચોક્કસ સંકેત આપણે ઉપયોગ કરશું. તો એ સંકેતમાં સભ્ય છે અને સભ્ય નથી એ પ્રકારનો સંકેત. સભ્ય છે તે માટે સંકેત આપણે વાપરશું નવડા જેવો, જેને માં છે અથવા બિલોંગ્સ ટુ એવો શબ્દ વાપરવામાં આવે છે. આને કહેવામાં માં છે અથવા બિલોંગ્સ ટુ. ગુજરાતીમાં શબ્દ છે, અંગ્રેજીમાં શબ્દ છે. માં છે એવો શબ્દ વાપરો છે. તો હવે આ વાક્યને આપણે કેમ લખશું? તો એ વાક્યને આપણે લખશું 2 પછી માં છે એનો સંકેત અને પછી જે ગણની અંદર છે એ ગણનું નામ. એટલે 2 એ માં છે એ રીતે આને વચાય. બરાબર. અહીંયા માં નથી, સભ્ય નથી શબ્દ છે. સભ્ય નથી તો સંકેત આ જ પણ વચ્ચે આડી લીટી. તો આને વચાય છે માં નથી, does not belongs to. પંદર એ ગણ એનો સભ્ય નથી. તો 15 એનો સભ્ય નથી એ માટે 15 પહેલા લખી પછી એ પછી does not belongs to નું સંકેત. આને વચાય છે 15 એમાં નથી, 2 એમાં છે. આમ ગણના સભ્યો છે કે નથી તે દર્શાવવા માટેના પાછા બે સંકેત છે. ગણનો સભ્ય છે એ માટેનો સંકેત belongs to એટલે કે માં છે. ગણનો સભ્ય નથી એ માટેનો સંકેત belongs to ઉપર આડી લીટી એટલે does not belongs to એટલે કે માં નથી. બીજું ઉદાહરણ આપણે જોઈએ કે ધારો કે ગણ બી જેની અંદર ગંગા, યમુના, કાવેરી, સરસ્વતીનો સમૂહ એટલે કે નદીઓનો સમૂહ છે. હવે આ સમૂહની અંદર કઈ કઈ નદીઓ આવે છે, કઈ નદી નથી આવતી એ આપણે એટલે કે બી નો જે સમૂહ છે 4 નદીઓનો સમૂહ એમાં કોણ આવશે કોણ નહીં આવે એ સંકેતો આપણે અહીંયા મૂકીએ. તો કે પહેલું સાબરમતી ખાલી જગ્યા બી. તો આપણને ખ્યાલ છે કે સાબરમતી આ 4 માંથી એક પણ નથી તો સંકેત આવશે માં નથી એટલે કે does not belongs to. તો અહીંયા સંકેત મૂકશું આપણે does not belongs to. વંચાય કેવી રીતે? સાબરમતી બી માં નથી. એટલે આને જો શબ્દમાં લખવું હોય તો સાબરમતી બી માં નથી. અંગ્રેજી બાજુ વાંચવાનું હોય તો સાબરમતી does not belongs to B એ રીતે વચાય છે.
બીજું ઉદાહરણ બીજા ભાગમાં છે કે સરસ્વતી, ખાલી જગ્યા બી. તો સરસ્વતી અહીંયા છે, એનો અર્થ કે બીનો સભ્ય છે. બીનો સભ્ય છે તો આવશે માં માટેનો સંકેત, એટલે કે સરસ્વતી બીમાં છે. 10 બીમાં નથી, આમાં 10 ક્યાંય છે નહીં, તો 10 બીમાં નથી, એટલે 10 does not belongs to B. હવે પહેલામાં આપણે સંખ્યાઓ હતી, બીજામાં શબ્દોનો સમૂહ હતો. એનો અર્થ કે ગણ એ સંખ્યાઓનો સમૂહ હોય એવું જરૂરી નથી, શબ્દોનો ને પણ હોય. જેમ આગળ આપણે કીધું તેમ કે ડિનર સેટ, ઘરેણાનો સેટ, એમાં શબ્દો ને આવવાના છે. હવે ઉદાહરણ આગળ આપણે જોઈએ કે ત્રીજો જે ઉદાહરણ, ટેક્સ્ટ બુકનું ઉદાહરણ નહીં પણ ઉદાહરણ 3 જોઈએ. તો એની અંદર ધારો કે સી ગણ લખો કે અંગ્રેજી મૂળાક્ષરોનો સમૂહ. હવે સી બરાબર અંગ્રેજી મૂળાક્ષરોનો સમૂહ લીધો છે. આપણે જાણીએ છીએ કે અંગ્રેજી મૂળાક્ષરોની અંદર 26 અક્ષરો આવે છે, ABCDEF થી Z સુધીના. તો અહીંયા 26 સિવાય કોઈ બીજા સભ્યો આવશે નહીં, બીજા નથી આવતા. પરિણામે સી બરાબર અંગ્રેજી મૂળાક્ષરોનો સમૂહ, એટલે કે સી એક ગણ છે અને આ ગણમાં 26 સભ્યો છે અને 26 સભ્યોમાં ABCD થી Z સુધી. હવે ઉદાહરણ પહેલું અને બીજું અહીંયા જે આપણે ગણ્યા છે એમાં પહેલામાં વાક્ય આપ્યું તો કોઈ સભ્યો ક્યાં ક્યાં છે એવું લિસ્ટ હતું નહીં. બીજામાં પાછું લિસ્ટ હતું આખું કે ગણ બી બરાબર ગંગા, યમુના, કાવેરી, સરસ્વતી. ત્રીજાની અંદર પાછું વાક્ય છે. એનો અર્થ કે પહેલું અને ત્રીજું એવું છે કે જે ગણને શબ્દના સ્વરૂપમાં લખેલો છે, એટલે કે વર્ણન કરેલું છે કે એના સભ્યો કેવા છે. જેમ કે પહેલામાં જોઈએ તો પ્રાકૃતિક સંખ્યાઓ છે અને એ સંખ્યાઓ 1 થી 10 સુધીની છે એવું વર્ણન થયું. ત્રીજા ગણની અંદર અંગ્રેજીના મૂળાક્ષરોનું વર્ણન છે. આમાં પણ યાદી નથી, આમાં પણ યાદી નથી. જ્યારે બીની અંદર નદીઓનો સમૂહ છે પણ એ નદીમાં પાછું ચોક્કસ તમને યાદી આપી દીધી છે, ગંગા, યમુના, કાવેરી અને સરસ્વતી. એનો અર્થ કે ગણને આપણે 2 સ્વરૂપમાં લખી શકીએ છીએ. પહેલા એવા સ્વરૂપ કે જે ઉદાહરણ 1 અને 3 છે કે જેની અંદર વર્ણન આપેલું છે સભ્યોની યાદી આપેલી નથી. તો આવું જે વર્ણન આપેલું છે એ વર્ણનને ગુણધર્મની રીત તરીકે ઓળખવામાં આવે છે, ગણની ગુણધર્મની રીત. બીજું જે આપેલું છે ઉદાહરણની અંદર એમાં જેટલા સભ્યો છે એ સભ્યોની યાદી આપેલી છે. એનો અર્થ કે એ સભ્યોનું લિસ્ટ છે એટલે યાદીની રીત થઈ. યાદી હોવાથી યાદીની રીત. આમ ગણને 2 રીતે લખી શકાય, ગુણધર્મની રીત અને યાદીની રીત. હવે આપણે ગણને દર્શાવવાની 2 રીત છે, યાદીની રીત અને ગુણધર્મની રીત તે જોઈએ. બંને રીતની અંદર શું કરવામાં આવે છે તો કે પહેલો આપણે જોઈએ કે યાદીની રીત. તો યાદીની રીતની અંદર બધા જ સભ્યોની યાદી બનાવીને લખવામાં આવે છે. જેમ આપણે પહેલા ઉદાહરણમાં જોયું હતું કે 1 થી 10 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. તો એના 1, 2, 3, 4 થી 10 સુધીના બધા સભ્યો લખીને આપણે ગણ એ લખ્યો હતો. તે થયું યાદીની રીત. દરેક સભ્યો વચ્ચે અલ્પવિરામ મૂકીને જુદા પાડીએ છીએ. ધારો કે હું અહીંયા નાનું એક ઉદાહરણ લખું કે એ બરાબર હું લખું કે 2, 5 અને 6. તો 2 સભ્યો વચ્ચે અલ્પવિરામ મૂકીએ છીએ અને સભ્યોને જુદા પાડીએ છીએ. દરેક સભ્યોને ફક્ત એક જ વખત ગણમાં લખવામાં આવે છે. જેમ કે અહીંયા મેથેમેટિક્સ શબ્દ છે, શબ્દના અક્ષરો વડે બનતો ગણ. હવે આ ગણને આપણે જો લખવો છે તો ધારો કે હું ગણનું નામ આપું Z. હવે એ ધ્યાન રાખવાનું છે
કે આના અંદર સભ્યો આપણે આગળ જે કીધું હતું કે સ્મોલ અક્ષરોમાં લખવામાં આવે છે, પણ એ સભ્યોનું નામ દર્શાવવા માટે સ્મોલ અક્ષર લખે છે, પણ આની અંદર તો બધા કેપિટલ અક્ષર પાસે સભ્યોમાં આવવાના છે, તો આના સિવાયનું નામ આપણે ગણનું આપીએ છીએ, એટલે ઝેડ આમાં નથી તો આમાં આપણે ઝેડ આપીએ. હવે સભ્યો આના અક્ષરો બધા લખવાના છે, તો બધા જ અક્ષરો હું લખી નાખું. MATHEMATICS આટલા અક્ષરો મેથેમેટિક્સ થઈ ગયો. બધા સભ્યો વચ્ચે અલ્પવિરામ મૂકીએ છીએ. બીજી શરત મુજબ અલ્પવિરામ મૂકીને જુદા પાડીએ છીએ. ત્રીજી શરતની અંદર દરેક સભ્ય એક જ વખત લખીએ છીએ. તો અહીંયા શું બને છે, જો M બે વખત આવે છે, A બે વખત આવે છે, T પાછો બે વખત આવે છે, તો બે વખત લખતા નથી. એનો અર્થ કે એક વખત અહીંયા લખી લીધા પછી આને ફરીથી લખશું નહીં. એવી જ રીતે A અને T અહીંયા કાઢી નાખશો. તો આપણા માટે મેથેમેટિક્સ શબ્દના અક્ષરો વડે બનતો ગણ શું થશે? Z બરાબર MATHEIC ને S. આ પ્રકારે યાદીની રીતે ગણ થયો. ગુણધર્મની રીતની અંદર તો કે બધા સભ્યોના સામાન્ય ગુણધર્મ વડે ગણ લખવામાં આવે છે. ગુણધર્મ વડે એટલે તો કે 1 થી 10 ની પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ વર્ગ સંખ્યાઓ, અવિભાજ્ય સંખ્યાઓનો ગણ, વિભાજ્ય સંખ્યાઓનો ગણ, યુગ્મ પૂર્ણાંક સંખ્યાઓ, અયુગ્મ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, એ બધું એના ગુણધર્મ થયા. હવે આ બધા જે સંખ્યાઓ મેં અત્યારે કીધી છે, ગણના કીધા છે, એને આપણે એકવાર પાછા જોઈ લઈએ. કારણ કે ગુણધર્મમાંથી યાદીની રીત કે યાદીની રીતમાંથી ગુણધર્મની રીતમાં જ્યારે આપણે રૂપાંતર કરવાનું થાય ત્યારે આ જે ગુણધર્મો છે એની જરૂર પડે છે. તો એ આપણે ફરીથી એકવાર જોઈ લઈએ. થોડાક ગણ એવા જોઈએ કે જે આપણે વારંવાર જરૂર પડતી હોય. ધારો કે પહેલો છે યુગ્મ પૂર્ણાંક સંખ્યાઓ. તો યુગ્મ પૂર્ણાંક એટલે બેકી સંખ્યાઓ. તો આ બેકી સંખ્યાઓ કઈ થશે? તો કે જેને 2 વડે ભાગી શકાય છે તેવી બધી સંખ્યાઓ. એ થશે 2, 4, 6, 8 અનંત સુધી. ધન સંખ્યાઓ કીધું હોય તો ધન લખવાની, ધન ન કીધું હોય તો 0, -2, -4, -6 એ બધી સંખ્યાઓ આવે. હવે અહીંયા આપણે ધન સંખ્યાઓ લખીએ છીએ બધી. ધારો કે અહીંયા ધન સંખ્યાઓ શબ્દ ઉમેરી દઉં છું. અયુગ્મ સંખ્યાઓ, તો અયુગ્મ કઈ સંખ્યા થશે? તો કે 1, 3, 5, 7, 9 એકી સંખ્યાઓ. ધારો કે આને આ કાઢી જ નાખીએ આપણે, તો બંને તરફ આવશે. આ બાજુ અનંત લેવાનું, આ તરફ બે તરફ અનંત થશે. આ સાઈડ આવશે 0, -2, -4, -6 એ બધી. અહીંયા -1, -3, -5 એ પણ અનંત આવશે. ઋણ અને ધન બંને. બેની ગુણિત સંખ્યાઓ. ગુણિત એટલે એના અવયવી અથવા 2 વડે ગુણતા જાઓ અને જે સંખ્યાઓ મળતી જાય તે એનો ઘડિયો આખો. તો બેની ગુણિત સંખ્યા 2, 4, 6, 8 એ મળશે. ઋણ દિશા વડે માનો કે 2 ના ગુણિતને 0 વડે ગુણો તો મને અહીંયા મળે 0, -1 વડે ગુણો તો -2. એમ બેની ગુણિત સંખ્યાઓ ઋણ દિશામાં અને ધન દિશામાં બંને આવશે. એટલે વિભાજ્ય પૂર્ણાંક સંખ્યા યુગ્મ પૂર્ણાંક સંખ્યાઓ જે છે એ જ એની ગુણિત સંખ્યા 2 ની ગુણિત થશે. હવે ધારો કે 3 ની ગુણિત કીધી હોય તો 3 ની ગુણિત કઈ આવશે? તો કે 0, 3, 6, 9, 12, 15, -3, -6 એ બધી સંખ્યાઓ 3 ની ગુણિત થશે. એટલે કે 3 ને કોઈ સંખ્યા વડે ગુણવાથી જે જવાબ મળે એ એની ગુણિત સંખ્યા હશે. 10 ના અવયવો. તો 10 ને જેના વડે ભાગી શકાય એવી બધી સંખ્યાઓ એટલે 10 ના અવયવો થશે. દસ ના અવયવ એટલે શું? તો કે 10 ને જેના વડે ભાગી શકાય એવી બધી સંખ્યાઓ 10 ના અવયવ થશે. એ સંખ્યાઓ કઈ આવશે? તો
ઓકે, પહેલા 1 વડે ભાગી શકાય છે, પછી 2, 5 અને 10. અડધે પહોંચી ગયા પછી સીધી જે તે સંખ્યા આવશે. આના સિવાયની એકેય સંખ્યા વડે 10 ને ભાગી શકાતા નથી. 10 ના અવયવી એટલે 10 વડે જેને ભાગી શકાય એવી સંખ્યાઓ અહીંયા જેમ લખ્યો તે પ્રમાણે 10, 20, 30 ઋણ દિશામાં પણ આવશે 0, -10, -20 વગેરે. પૂર્ણ વર્ગ સંખ્યાઓ એટલે જેનું વર્ગમૂળ નીકળી શકતું હોય તેવી સંખ્યાઓ. તો એ સંખ્યાઓ થશે પેલી 1, 4, 9, 16, 25 અનંત સંખ્યાઓ છે. ઋણ સંખ્યાઓનો વર્ગમૂળ નીકળતો નથી. પૂર્ણ ઘન સંખ્યાઓ જેનું ઘનમૂળ નીકળે છે તેવી સંખ્યા 1, 8, 27, 64 આ સંખ્યાઓ. 1 થી 20 ના વર્ગ અને 1 થી 10 ના ઘન સમાન રીતે યાદ હોવા